હરે કૃષ્ણ. ભગવદ્ ગીતાના બીજા અધ્યાયને ગીતાનો સાર એવું નામ આપવામાં આવ્યું છે, કેમ કે આ બીજા અધ્યાયની અંદર ભગવાન કૃષ્ણએ અર્જુનને આખી ભગવદ્ ગીતાનું જ્ઞાન સંક્ષિપ્તમાં આપ્યું છે. જ્યારે અર્જુને કીધું પહેલા અધ્યાયના અંતમાં કે મારે યુદ્ધ નથી કરવું અને બેસી ગયા, ત્યારે ભગવાને એમને શોર્ટમાં સંક્ષિપ્તમાં ભગવદ્ ગીતાનું જ્ઞાન આપ્યું. પરંતુ આ જ્ઞાન સાંભળ્યા બાદ પણ અર્જુન નિર્ણય ના લઈ શક્યા, એ સંતુષ્ટ ના થયા અને એમણે અનેકો સવાલ પૂછવાના ચાલુ કર્યા. ત્યારબાદ ભગવાને આ જે બીજા અધ્યાયની અંદર જે પણ કીધું છે એનું વિવરણ સાથે જ્ઞાન આપવાનું ચાલુ કર્યું. તો આ જે બીજો અધ્યાય છે એને આપણે ટોટલ 5 ભાગોની અંદર વિભાજિત કરી શકાય. પહેલા શ્લોકથી લઈને 10મા શ્લોક સુધીને નામ આપી શકાય કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો સંવાદ. પછી 11મા શ્લોકથી લઈને 30 નંબરના શ્લોક સુધી જે ભગવાન બોલી રહ્યા છે એને કહી શકાય જ્ઞાન યોગ. 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધી જે ભગવાને કીધું છે એને કહી શકાય કર્મયોગ. અને 39મા શ્લોકથી લઈને 53મા શ્લોક સુધી જે ભગવાન બોલ્યા છે એને કહી શકાય બુદ્ધિ યોગ. અને અંતમાં 54મા શ્લોકથી લઈને ચેપ્ટરના અંત સુધી 72મા શ્લોક સુધી જે ભગવાને જ્ઞાન આપ્યું છે એ છે એક સિદ્ધ પુરુષ અથવા તો સ્થિતપ્રજ્ઞ પુરુષ, એની પરિભાષા અને એના લક્ષણો. તો આપણે ચાલુ કરીશું પહેલા ભાગથી કે ભગવાન કૃષ્ણ પહેલી વાર ભગવદ્ ગીતામાં આ બીજા અધ્યાયના બીજા શ્લોકમાં બોલવાનું ચાલુ કરે છે. શ્રી ભગવાન ઉવાચા કુતસ્વા કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્યજુષ્ટમસ્વર્ગ્ય અકીર્તિકરમર્જુના. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરે કહ્યું, હે અર્જુન, તારા મનમાં આવી મલિનતા ક્યાંથી આવી? જીવનનું મૂલ્ય જાણનાર મનુષ્ય માટે તે લેશ માત્ર યોગ્ય નથી. તેનાથી ઉચ્ચતર લોકની નહીં પરંતુ અપયશની પ્રાપ્તિ થાય છે. અહીંયા નોટ કરવા જેવું છે કે ભગવાન કૃષ્ણ જ્યારે બોલ્યા ત્યારે વેદવ્યાસજીએ લખ્યું છે શ્રી ભગવાન ઉવાચ. આપણે પહેલા અધ્યાયની અંદર જોયું કે 4 પાત્રો પોતાનું નિરીક્ષણ વ્યક્ત કરી રહ્યા હતા અને જ્યારે જ્યારે એમનું વર્ણન કરવામાં આવ્યું ત્યારે એમના નામથી વેદવ્યાસે એમને સંબોધ્યા છે. ધૃતરાષ્ટ્ર ઉવાચા, સંજય ઉવાચા, દુર્યોધન ઉવાચા ઓર અર્જુન ઉવાચા. પરંતુ અહીંયા આપણે જોઈએ છે કે જ્યારે કૃષ્ણ બોલે છે ત્યારે એવું નથી કીધું કે શ્રી કૃષ્ણ ઉવાચા કે કૃષ્ણ ઉવાચા. વેદવ્યાસજીએ લખ્યું છે શ્રી ભગવાન ઉવાચા. તો વેદવ્યાસજી અહીંયા ડિક્લેર કરી રહ્યા છે કે હવે જે બોલી રહ્યા છે એ કોઈ સાધારણ મનુષ્ય નથી, એ મહાન મનુષ્ય પણ નથી, એ ભગવાન સ્વયં છે. ભગવાન સ્વયં છે, ભગવાન શ્રી કૃષ્ણ બોલી રહ્યા છે. જ્યારે ભગવાન બોલવાનું ચાલુ કર્યું તો પહેલી વસ્તુ એમણે જે કીધી એ છે કુતસ્વા કશ્મલમિદમ. હે અર્જુન, મારી ઉપસ્થિતિની અંદર તારી અંદર આવી મલિનતા ક્યાંથી આવી? મતલબ ભગવાન કહેવા માંગે છે કે જ્યાં પણ ભગવાન સ્વયં ઉપસ્થિત હોય ત્યાં કોઈ પણ પ્રકારની મલિનતા પ્રવેશ કરી શકે નહીં. તો ભગવાનની ઉપસ્થિતિ જે છે એ અજ્ઞાનનો વિનાશ કરે છે. આ પ્રકારના જે ડાઉટ્સ, જે સંશય અર્જુને પ્રસ્તુત કર્યા છે પહેલા અધ્યાયની અંદર, એના માટે કોઈ જગ્યા નથી જ્યાં પણ ભગવાન ઉપસ્થિત હોય છે. ત્યારબાદ ભગવાન કહી રહ્યા છે કેમ કે પહેલા અધ્યાયની અંદર અર્જુને અલગ અલગ આર્ગ્યુમેન્ટ આપી છે કે શું કામ એને યુદ્ધ નથી કરવું. અર્જુને કહ્યું હતું કે આ યુદ્ધ થશે તો મને પાપ લાગશે, આટલા બધા લોકો મરી જશે, એમને મારી નાખવાનું પાપ મને લાગશે. તો ભગવાન અહીંયા કહી રહ્યા છે કે અર્જુન, યુદ્ધ કરવાથી પાપ નથી લાગવાનું, યુદ્ધ નહીં કરે તો તને પાપ લાગશે. અને ત્યારબાદ અર્જુને એક કારણ એવું પણ બતાવ્યું કે એમને દયા આવે છે, એમનું હૃદય જે છે એ કોમળ છે કે આટલા બધા લોકોને એ પોતાના સ્વાર્થ માટે કઈ રીતે મારી શકે. તો ભગવાન કહી રહ્યા છે કે હે દયાવાન અર્જુન, તારી દયાની ગણના કોઈ નહીં કરે. તારી નિંદા થશે કે તું કાયરની જેમ ભાગી ગયો યુદ્ધનું મેદાન છોડીને, એવું કહી રહ્યા છે ભગવાન અહીંયા. ભગવાન કૃષ્ણ કહે છે, હે પૃથા પુત્ર, આવી હીન નામરદાઈને તાબે ન થઈશ, તને તે શોભતી નથી. હે શત્રુઓનું દમન કરનાર, હૃદયની આવી શુદ્ર દોડબળતાનો ત્યાગ કર અને ઊભો થા. અર્જુને કહ્યું, હે શત્રુહંતા, હે મધુસૂદન, હું યુદ્ધમાં ભીષ્મ તથા દ્રોણ જેવા પૂજનીય પુરુષો ઉપર બાણનું વળતું આક્રમણ કેવી રીતે કરીશ? જેઓ મારા ગુરુજનો છે એવા મહાપુરુષોને હણીને જીવવા કરતા ભીખ માગીને જીવવું એ વધારે સારું છે. અર્જુને ભગવાન કૃષ્ણને સંબોધતા કહ્યું છે કે હે શત્રુહંતા,
ભગવાન કૃષ્ણએ તો જન્મથી જ મારવાનું ચાલુ કરી દીધું હતું. અલગ અલગ રાક્ષસોને માર્યા, પછી અંતમાં કંસને માર્યા, ત્યારબાદ બી ઘણા બધા રાક્ષસોને માર્યા. મધુસૂદન પણ કીધું છે અર્જુને એમણે કે મધુ નામના રાક્ષસને પણ તમે માર્યા. તો અર્જુન અહીંયા કહેવા માંગે છે કે હે કૃષ્ણ, તમે જેમને માર્યા એ બધા રાક્ષસો હતા, એ બધા તમારા શત્રુ હતા. પણ મારી પરિસ્થિતિ અલગ છે. મને તમે જેને મારવા કહો છો એ મારા શત્રુઓ નથી. એ કોણ છે? મારા ગુરુજનો છે અને મહાપુરુષો છે. એ રાક્ષસો નથી, એ બધા મહાપુરુષો છે. અને અર્જુન કહી રહ્યા છે કે આમના ઉપર બાણોથી વળતું આક્રમણ કેવી રીતે કરીશ? અર્જુન કહેવા માંગે છે કે આ મહાપુરુષો, આ ગુરુજનો સામે તો હું શબ્દોથી પણ આક્રમણ ના કરી શકું, તો બાણોથી કઈ રીતે આક્રમણ કરી શકીશ? કેવી રીતે કરવું મારે? આવા અર્જુન સવાલ પૂછી રહ્યા છે. 7મા શ્લોકની અંદર અર્જુન કહે છે, હવે હું દુર્બળતાને કારણે મારું કર્તવ્ય ભૂલી ગયો છું અને મનની બધી સ્વસ્થતા ખોઈ બેઠો છું. આવી સ્થિતિમાં હું આપને પૂછી રહ્યો છું કે જે મારે માટે કલ્યાણકારી હોય તે ચોક્કસપણે કહેવાની કૃપા કરો. હું હવે આપનો શિષ્ય છું, આપનો શરણાગત છું. કૃપા કરી મને ઉપદેશ આપો. શિષ્યસ્તેહમ સાધિમામ ત્વામ પ્રપન્નમ. અર્જુન કહી રહ્યા છે કે હું તમારી શરણાગતિ લઉં છું. અત્યાર સુધી અર્જુન કૃષ્ણ જોડે જે વાત સંવાદ કરી રહ્યા હતા એ મિત્રતાના ભાવથી કરી રહ્યા હતા. પણ હવે અર્જુન શ્રી કૃષ્ણને કહી રહ્યા છે કે હું તમને મારા મિત્ર તરીકે નથી પૂછતો, હું તમને મારા ગુરુ તરીકે પૂછું છું. તો જ્ઞાનની શરૂઆત આવી રીતે થાય, વિનમ્રતાથી થાય. જ્યારે કોઈ વ્યક્તિ વિનમ્રતાપૂર્વક પોતાના ગુરુની શરણાગતિ લે, એમની સેવા સ્વીકાર કરે, ત્યારે એ જ્ઞાનને પાત્ર બને છે. વ્યક્તિ જ્યારે એક આંધળા કૂવાની અંદર, અંધારાથી છવાયેલો આંધળો કૂવો, એવા કૂવાની અંદર એ પડી જાય, ત્યારે એ પોતાની બળ, બુદ્ધિ કે પછી બહુ બધો અનુભવ એ બધું જ વાપરીને પણ બહાર નીકળી શકતો નથી. એને ઉમદા એવા એ કૂવામાંથી જો એને બહાર નીકળવું હોય તો એને એક એવા વ્યક્તિની સહાયતા લેવી પડે જે એ કૂવાથી બહાર હોય, કૂવાની બહાર હોય. તો અહીંયા તો ભગવાન કૃષ્ણની એ શરણાગતિ લઈ રહ્યા છે, જે તો આવા કુવાઓના રચેતા છે. અને જ્યારે અર્જુન આવી રીતે શરણાગતિ લે છે ભગવાન શ્રી કૃષ્ણની, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ એમને તરત જ ગુરુનું પદ લઈને શિક્ષા આપવાનું ચાલુ કરે છે. 11મા શ્લોકની અંદર ભગવાન બોલે છે, અશોચ્યાન અન્વશોચસ્ત્વમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે ગતાસુન અગતાસુંશ્ચ નાનુશોચંતિ પંડિતઃ. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, તું વિદ્વતા ભરી વાતો કરે છે, પરંતુ જેનો શોક કરવા જેવો નથી તેના માટે તું શોક કરી રહ્યો છે. જેઓ વિદ્વાન હોય છે તેઓ જીવિત કે મૃત માટે શોક કરતા નથી. ભગવાન કૃષ્ણ તરત જ અર્જુનને ખીજાવવાનું ચાલુ કરે છે કે હે અર્જુન, તું મોટા પંડિતો જેવી વાત કરે છે, પરંતુ તું એવી વસ્તુ માટે દુઃખી થઈ રહ્યો છે જેના માટે દુઃખી થવું ના જોઈએ. કોઈ પણ વિદ્વાન વ્યક્તિ આવી વસ્તુઓ માટે દુઃખી થશે નહીં. કેમ આવું કહી રહ્યા છે? કેમ કે એવું ક્યારેય ન હતું કે જ્યારે હું ન રહ્યો કે તું ન રહ્યો હોય, અથવા તો આ બધા રાજાઓ ના રહ્યા હોય, અને એવું પણ નથી કે પછી ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ. ભગવાન કહી રહ્યા છે કે હે અર્જુન, તું ચિંતિત થઈ રહ્યો છે કે આ બધાને હું મારી નાખીશ, બધાનું મૃત્યુ થશે યુદ્ધ પછી. તું યુદ્ધના પરિણામ વિશે વિચારી રહ્યો છે, પરંતુ એવો કોઈ સમય ન હતો કે જ્યારે આ રાજાઓ ના હતા, તું ના હતો કે હું ના હતો, અને એવો ક્યારેય કોઈ સમય નહીં આવે જ્યારે આપણામાંથી કોઈ નહીં હોય. હવે ભગવાન કંઈક હાયર વાતો કરવા જઈ રહ્યા છે. 13મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, જેવી રીતે દેહધારી આત્મા આ શરીરમાં કુમાર અવસ્થામાંથી યુવા અવસ્થામાં અને પછી વૃદ્ધા અવસ્થામાં એમ નિરંતર પસાર થતો રહે છે, તેવી જ રીતે મૃત્યુ પછી આત્મા બીજા શરીરમાં પ્રવેશે છે. ધીર પુરુષ આવા પરિવર્તનથી મૂંઝાતો નથી. ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે કે જેવી રીતે એક આત્મા નાનકડા શરીરમાંથી મોટા શરીરમાં ગુજરે છે, યુવાન બને છે, અને ત્યારબાદ યુવાન અવસ્થામાંથી એ વૃદ્ધ અવસ્થામાં જાય છે. આપણે બધાને યાદ છે કે આપણે જ્યારે નાના હતા, બાળકો હતા, ત્યારે આપણા શરીર કેટલા કોમળ હતા અને કેવા એકદમ અલગ જ હતા. આજે આપણે પોતાને જોઈએ તો અને જોઈએ કે જે બાળપણનું શરીર હતું એની સાથે આપણે કમ્પેર કરીએ તો કેટલો ફરક છે, જમીન આસમાનનો ફરક છે. ઇનફેક્ટ આખું શરીર જ બદલી ગયું છે. જે આપણું બાળપણમાં શરીર હતું એ શરીર અને અત્યારનું શરીર બિલકુલ અલગ છે.
અને આજથી 30 વર્ષ પછી જોઈએ તો શરીર આપણું બિલકુલ અલગ હશે. મોડર્ન સાયન્સ કહે છે કે દર 7 વર્ષે આપણા શરીરના દરેક કોષ બદલી જાય છે. જેટલા પણ સેલ છે આપણા શરીરના એ બધા જ સેલ બદલી જાય છે અને આપણું બોડી કમ્પ્લીટલી નવું બોડી થઈ જાય છે 7 વર્ષ પછી. તો મોડર્ન સાયન્સ પ્રમાણે પણ આપણું આ જે શરીર છે આ જન્મની અંદર પણ બદલતું રહે છે. આત્મા એક જ છે, આત્મા સેમ છે. આપણે બાળપણમાં જે બધી અનુભૂતિઓ કરી એ બધી જ અનુભૂતિઓ આપણને યાદ છે. એ આજે પણ આપણે એનું સ્મરણ કરી શકીએ છીએ. સો આત્મા સેમ છે, પરંતુ શરીર બદલી ગયું છે. તો આ જે શરીરનો બદલાવ છે એ ધીરે ધીરે થઈ રહ્યો છે, એટલે આપણને એની અનુભૂતિ થતી નથી. પણ મૃત્યુ સમયે અચાનકથી કમ્પ્લીટલી શરીર બદલી જાય છે. બસ ફરક ખાલી એટલો જ છે. અત્યારે ધીરે ધીરે શરીર બદલે છે અને મૃત્યુ સમયે એકાએક આખું શરીર બદલી જાય છે, પણ અલગ કશું નથી. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ. ત્યારબાદ 14મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, માત્ર સ્પર્શાસ્તુ કૌંતેય શીતોષણ સુખ દુઃખદા આગમાપાયનો નિત્યાસ તામ તિતિક્ષ્વ ભારતા. બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે આ. હે કુંતી પુત્ર, સુખ તથા દુઃખનું ક્ષણિક આવવું અને કાળાંતરે તેમનું અદૃશ્ય થવું શિયાળા તથા ઉનાળાની ઋતુઓનું આવવા અને જવા સમાન છે. હે ભરતવંશી, તેઓ ઇન્દ્રિયાનુભૂતિમાંથી જ જન્મે છે અને મનુષ્ય તેમને અસ્વસ્થ થયા વિના સહન કરતા અવશ્ય શીખવું જોઈએ. જેવી રીતે શિયાળા પછી ઉનાળો અને ઉનાળા પછી ચોમાસું, ત્યારબાદ ફરી શિયાળો, ફરી ઉનાળો, ફરી ચોમાસું, તો આવી રીતે સિઝન છે જે બદલતા રહે છે, એક પછી એક આવતા રહે છે. એવી જ રીતે આપણા જીવનની અંદર પણ સુખ પછી દુઃખ, પછી સુખ પછી દુઃખ. આપણે ચાહીએ તો પણ સતત આપણે સુખનો આનંદ ના લઈ શકીએ અને આપણે ચાહીએ તો પણ સતત આપણે દુઃખ ના ભોગવી શકીએ. આપણે એવું ધારી લીધું કે મારે દુઃખી જ રહેવું છે, હવે મારે સુખી થવું જ નથી, દુઃખમાં જ રહેવું છે, અને બેસી ગયા દુઃખી થવું છે, દુઃખી થવું છે, દુઃખી થવું છે, દુઃખી થવું છે. પણ છતાં એ દુઃખનો અંત આવી જશે. જ્યારે આપણી ડેસ્ટિનીમાં લખેલું હશે કે હવે સુખ આણવાનું છે, ત્યારે આપણે ન ચાહતા હોવા પણ એ સુખ આવીને જ આપણા જીવનમાં બેસશે. તો એ ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, સુખ અને દુઃખ બંને એક પછી એક આવે છે, જાય છે. અને આ પરિસ્થિતિથી જે ધીર વ્યક્તિ છે, જ્ઞાની પુરુષ છે, એણે ડિસ્ટર્બ ના થવું જોઈએ. એણે આ બંનેને સહન કરતા શીખવું જોઈએ. જ્યારે સુખ આવે ત્યારે પણ એને ખ્યાલ છે કે આ સુખ ક્ષણિક છે, અને દુઃખ આવે ત્યારે પણ એને ખ્યાલ છે કે આ ક્ષણિક દુઃખ છે. ત્યારબાદ 17મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે તેને જ તું અવિનાશી જાણ. તે અવિનાશી આત્માનો નાશ કરવા કોઈ જ સમર્થ નથી. ભગવાન કૃષ્ણ બહુ વૈજ્ઞાનિક રીતે આત્માને ઇન્ટ્રોડ્યુસ કરી રહ્યા છે. આત્માનું જે જ્ઞાન છે એ હવે જણાવી રહ્યા છે, કેમ કે આ જ્ઞાન યોગ છે. એકવાર 1970ના દશકની આ વાત છે. શ્રીલા પ્રભુપાદજીને મેસેચ્યુટ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજીમાંથી પ્રવચન આપવા માટે આમંત્રણ આવેલું હોય છે. તો પ્રભુપાદજી જાય છે એમના શિષ્યો જોડે, અને ત્યાંના જે સ્ટુડન્ટ્સ છે, પ્રોફેસર્સ છે, અને ઘણા બધા વૈજ્ઞાનિકો બેઠા હોય છે એ ક્લાસમાં, એ બધાને ભગવદ્ ગીતા ઉપર જ્ઞાન આપે છે અને બધા જ ખૂબ જ પ્રભાવિત થાય છે એમના જ્ઞાનથી. ત્યારબાદ તેઓ એમને એમની MITની અંદર જે અલગ અલગ ડિપાર્ટમેન્ટ્સ છે તેમનું ભ્રમણ કરવા માટે લઈ જાય છે અને પ્રભુપાદજીને કેમ્પસમાં બતાવે છે કે આ અમારું કેમિકલ ડિપાર્ટમેન્ટ છે, આ અમારું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, આ અમારું કમ્પ્યુટર સાયન્સ ડિપાર્ટમેન્ટ છે, આ અમારું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પર કામ કરતું ડિપાર્ટમેન્ટ છે, આ અમારું જીનોમ સાયન્સ પર કામ કરતું ડિપાર્ટમેન્ટ છે, આ અમારું બાયોલોજી ફિઝિક્સ પર કામ કરતા ડિપાર્ટમેન્ટો છે. તો આવી રીતે બધા જ ડિપાર્ટમેન્ટો પ્રભુપાદજીને બતાવે છે અને ત્યાં થતા જે બી કાર્યો હોય છે, પ્રયોગો હોય છે, એમના વિશે પ્રભુપાદજીને જાણ કરે છે. તો આવી રીતે એમની વિઝિટ આખી પૂરી થઈ જાય છે. ત્યારબાદ પ્રભુપાદજી વિદાય લેતા પહેલા બધા જ શિષ્યો અને ત્યાંના જે સ્ટુડન્ટ્સ હતા, પ્રોફેસર્સ હતા, એ બધાની વચ્ચે ઊભા હોય છે, બધા એમને ઘેરીને ઊભા હોય છે અને અલગ અલગ સવાલો પૂછતા હોય છે. અને અંતમાં પ્રભુપાદજી એમને પૂછવાનું ચાલુ કરે છે કે તમે મને તમારી ઇન્સ્ટિટ્યૂટમાં ઘણા બધા ડિપાર્ટમેન્ટ્સ બતાવ્યા, પરંતુ મને સંતુષ્ટિ ના મળી. કેમ? કેમ કે હું જે ડિપાર્ટમેન્ટ શોધું છું એ ક્યાંય ના જોવા મળ્યો મને. એ ડિપાર્ટમેન્ટ ક્યાં છે જે એના પર કામ કરતો હોય કે એક મૃત્યુ પામેલા શરીરને જીવિત કઈ રીતે કરવું, એક મૃતદેહ
અને જીવિત દેહની અંદર શું તફાવત છે, એના ઉપર કોણ પ્રયોગ કરી રહ્યું છે, એના ઉપર કોણ રિસર્ચ કરી રહ્યું છે, એ ડિપાર્ટમેન્ટ ક્યાં છે? જે મૃત શરીર અને જીવિત શરીરની અંદરનો તફાવત શોધી કાઢે અને મૃત શરીરને જીવિત કરી શકે, એ ડિપાર્ટમેન્ટ ક્યાં છે? પ્રભુપાદજી પૂછે છે. ધન પ્રભુપાદજીની સામે બધા જે પણ ઊભા છે એ બધા સ્તબ્ધ થઈ જાય છે, કેમ કે કોઈની પાસે કશો જવાબ નથી. ત્યારબાદ પ્રભુપાદજી પૂછે છે, જો તમે એવું માનતા હોય કે આ શરીર મૃત એટલા માટે છે કેમ કે એનું હૃદય નથી ચાલતું, તો તમારી પાસે બહુ આધુનિક ટેકનોલોજી છે, ચાલુ કરી દો એમનું હૃદય. જો તમે એવું કહેતા હોય કે ના, એની અંદર કેમિકલ રિએક્શન થતી બંધ થઈ ગઈ છે એટલા માટે એ શરીર મૃત થઈ ગયું છે, એનું હૃદય બંધ થઈ ગયું છે, તો તમારી પાસે આટલો મોટો કેમિસ્ટ્રી લેબ છે, ચાલુ કરી દો. નો કેમિકલ રિએક્શન, થોડા કેમિકલ નાખી દો અને કેમિકલ રિએક્શન ચાલુ કરી દો. તમારી પાસે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, જો તમે એવું કહેતા હોય કે હૃદયની અંદર જે સિનોએટ્રિયલ નોડ દ્વારા જે ઇલેક્ટ્રિકલ પલ્સ મોકલવામાં આવે છે અને જેના લીધે આ હૃદય ચાલતું હોય છે, એ પલ્સીસ એમને મળતા બંધ થઈ ગયા છે, ઇલેક્ટ્રિકલ પલ્સ મળતા બંધ થઈ ગયા છે, એટલા માટે હૃદય બંધ થઈ ગયું છે, તો તમારી પાસે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ છે, એક બેટરી નાખી દો હૃદયની અંદર, આ સિનોએટ્રિયલ નોડને ચાલુ કરી દો, હૃદયને ધબકતું ફરી કરી દો, ઇલેક્ટ્રિસિટી સપ્લાય કરી દો. બધા જ સ્તબ્ધ થઈ જાય છે, કેમ કે કોઈની પાસે જવાબ નથી. હૃદય આપણું જે ધબકી રહ્યું છે એ કોઈ કેમિકલ કે પછી કોઈ ઇલેક્ટ્રિક કરંટ કે કોઈ અન્ય કોઈ કરંટથી એ નથી ચાલી રહ્યું, નથી ધબકી રહ્યું. એ ધબકી રહ્યું છે આત્માની ઉપસ્થિતિના લીધે. એ ભગવાન અહીંયા કહી રહ્યા છે કે જે સમગ્ર શરીરમાં વ્યાપ્ત છે. આખા શરીરની અંદર વ્યાપ્ત શું છે? ચેતના. અને એ ચેતનાનું ઉદ્ગમ સ્થાન શું છે? એ ઉદ્ગમ સ્થાન છે ચેતનાનું આત્મા. તો એ આત્મા વિશે ભગવાન અહીંયા ઇન્ટ્રોડક્શન આપી રહ્યા છે અને પછી એ આત્માના ગુણ કહી રહ્યા છે ભગવાન. ન જાયતે મ્રિયતે વા કદાચિન નાયમ ભૂત્વા ભવિતાવાન ભૂયઃ અજો નિત્યઃ શાશ્વતો યમ પુરાણો ન હન્યતે હન્યમાને શરીરે. આત્મા માટે કોઈ પણ વખતે જન્મ નથી અને મરણ પણ નથી. તે ક્યારેય જન્મ્યો ન હતો, જન્મ લેતો નથી અને જન્મવાનો પણ નથી. તે અજન્મ, સનાતન, ચિરસ્થાયી તથા પુરાતન છે. જ્યારે શરીર હણાય છે ત્યારે પણ તે હણાતો નથી. આગળ 23મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, નૈનમ છિંદંતિ શસ્ત્રાણી નૈનમ દહતિ પાવક ન ચૈનમ ક્લેદ્યંતિ આપો ન શોષયતિ મારુતઃ. આખું જે અસ્તિત્વ છે એ 5 મૂળભૂત એલિમેન્ટ્સનું બનેલું છે. ભૂમિ, જળ, વાયુ, અગ્નિ અને આકાશ. પણ આ 5થી બનેલું કોઈ પણ શસ્ત્ર એ આ આત્માનો વિનાશ કરવા માટે સક્ષમ નથી. આ આત્માને કોઈ પણ શસ્ત્રથી છેદી શકાતો નથી, અગ્નિથી બાળી શકાતો નથી, પાણીથી ભીંજવી શકાતો નથી કે પવનથી સુકાવી શકાતો નથી. આવી રીતે ભગવાન આ 24મા શ્લોક સુધી આત્માના અલગ અલગ ગુણો બતાવે છે અને આત્માની ઉપસ્થિતિની સાબુતી આપે છે. ઇનફેક્ટ અર્જુનને ભગવાન આ એટલા માટે કહી રહ્યા છે કે અર્જુન ચિંતિત છે કે આ બધાનું મૃત્યુ થશે. તો ભગવાન કહી રહ્યા છે કોઈનું મૃત્યુ નથી થવાનું. આ તો બધી આત્માઓ છે, ખાલી શરીર બદલવાના છે. પણ હવે આગળ જે શ્લોક છે એ ભગવાન એવી રીતે કહી રહ્યા છે કે હે અર્જુન, જો તું નાસ્તિકવાદ અપનાવી લે અને આત્માના અસ્તિત્વમાં ના પણ માને તો પણ તારે યુદ્ધ કરવું જોઈએ. 26મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહે છે, હે મહાબાહુ, જો તું એમ વિચારતો હોય કે આત્મા સદા જન્મે છે અને હંમેશા તેનું મૃત્યુ પામે છે તો પણ તારે શોક કરવાનું કોઈ કારણ નથી. તું એવું માનતો હોય કે આ શરીરની ઉત્પત્તિ સાથે જ જીવન ચાલુ થયું અને શરીર પતી ગયું એટલે જીવન પતી જશે, આત્મા જેવું કશું નથી, તો પણ તારે ચિંતા કરવા જેવી કોઈ વસ્તુ નથી, કેમ કે એ બધા મૃત્યુ પામશે, ખતમ થઈ જશે, દુઃખનો તો કોઈ સવાલ જ નથી. અને બીજી બાજુ તને ભોગવિલાસ કરવા મળશે આટલા મોટા રાજપાટનો. તો એવી રીતે ભગવાન એમને સમજાવી રહ્યા છે આત્માના જ્ઞાનથી પણ અને અજ્ઞાન મતલબ નાસ્તિકવાદથી પણ અર્જુનને સમજાવી રહ્યા છે. હવે 31મા શ્લોકથી લઈને 38મા શ્લોક સુધી ભગવાન કર્મયોગ સમજાવે છે. કર્મયોગ અનુસાર અર્જુનને અપીલ કરે છે કે તારે લડવું જોઈએ. 31મા શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ કહી રહ્યા છે, ક્ષત્રિય તરીકે તારા વિશિષ્ટ કર્તવ્ય ધર્મનો વિચાર કરીને તારે આ જાણવું જોઈએ કે તારા માટે ધર્મ અર્થે યુદ્ધ કરવાથી વધુ સારો કોઈ ઉધમ નથી અને તેથી તેમાં જરા પણ અચકાવવાની જરૂર નથી. અર્જુન ક્ષત્રિય છે, તો ક્ષત્રિય હોવાના સાથે સાથે એના ઘણા બધા કર્તવ્યો છે. એનો કર્તવ્ય છે કે આ યુદ્ધમાં ભાગ લેવો અને આ યુદ્ધમાં જીતવા માટેના દરેક પ્રયાસ કરવા. એ એનું કર્તવ્ય છે, એને કર્મ કરવું જ પડશે. જો એ કર્મ એ નહીં કરે તો એને કુખ્યાતિ મળશે,
લોકો એમની નિંદા કરશે, લોકો એને કાયર કહેશે કે ક્ષત્રિય હોવા છતાં પણ યુદ્ધના મેદાનમાંથી ભાગી ગયો. ક્ષત્રિય માટે તો યુદ્ધના મેદાનમાં યુદ્ધનો પડકાર મળવો અને યુદ્ધ કરવાનું અવસર મળવી એ એક બહુ મોટી માન સન્માનની વાત છે, બહુ ગર્વની વાત છે. એ તો ભગવાન એને કહી રહ્યા છે કે જો તું તારા કર્મથી ભાગીશ તો તને આ દુનિયાની અંદર તો નિંદા મળશે, અને એ જે ક્ષત્રિય માટે નિંદા જે છે એ મૃત્યુ કરતા પણ વધારે દુઃખદાયી છે. અને ત્યારબાદ તને પાપ લાગશે, કેમ કે તે કર્મ નથી કર્યું, તે તારું જે ડ્યુટી છે, તારું જે કર્તવ્ય છે એ તે નથી કર્યું, એટલે તને પાપ પણ લાગશે. તારે કર્મ કરવું જ પડશે, ક્ષત્રિય તરીકે તારું કર્તવ્ય નિભાવવું જ પડશે, એમાંથી છુટકારો તને ના મળે. 38મા શ્લોકમાં કહે છે, સુખ દુઃખે સમે કૃત્વા લાભા લાભો જયા જયો તતો યુદ્ધાય યુજ્યસ્વ નૈવમ પાપમ અવાપ્સ્યસી. તું સુખ કે દુઃખ, હાનિ કે લાભ તથા જય કે પરાજય વિશે વિચાર કર્યા વગર યુદ્ધ કરવા ખાતર યુદ્ધ કર. આ પ્રમાણે કરવાથી તને કદાપી પાપ લાગશે નહીં. તું તારું કર્તવ્ય સમજીને આ કર્મ કર, યુદ્ધ કર્મ કર, તો તને પાપ નહીં લાગે. સુખ દુઃખ, લાભ હાનિ કે જય અથવા પરાજય એની ચિંતા ના કર, પરિણામની ચિંતા ના કર. તું તારું કર્તવ્ય છે એ કર્તવ્યને પૂરું કર. કેમ કે જ્યારે વ્યક્તિ કર્તવ્યથી ભાગે છે, પોતાના કર્મથી ભાગે છે, ત્યારે એને પાપ લાગે છે. શું કામ પાપ લાગે છે? કેમ કે દરેક વ્યક્તિ જે આ દુનિયાની અંદર જીવી રહ્યો છે એ ઋણી છે. કોનો કોનો ઋણી છે? દેવ ઋષિ ભૂતાપ્ત નૃણામ પિતૃણામ ન કિંકરો નાયમ રણી છે રાજન. એ બધા દેવતાઓનો ઋણી છે, ઋષિ મુનિઓનો રણી છે, સામાન્ય જીવો, સ્વજનો, મનુષ્યો અને પિતૃઓનો રણી છે. કઈ રીતે? આ દુનિયાની અંદર આપણે ઘણા બધા કુદરતી રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ, નેચરલ રિસોર્સિસનો ઉપયોગ કરીએ છીએ. પાણી છે જે નદીઓથી આવે છે, હવા છે, જમીન છે, ને મિનરલ્સ છે, ઘણી બધી વસ્તુઓ છે આ દુનિયામાંથી જે પ્રકૃતિ આપણને આપે છે. એ બધુંનો આપણે વપરાશ કરીએ છીએ. તો એ બધું પ્રકૃતિ શું કામ આપે છે? કેમ કે દેવતાઓ એનું સંચાલન કરે છે. તો આપણે એ બધા દેવતાઓના ઋણી છીએ. ત્યારબાદ આપણે ઋષિઓના ઋણી છીએ. કેમ? કેમ કે એ પરંપરાઓને જાળવી રાખે છે, જ્ઞાન અને સંસ્કૃતિને જાળવી રાખે છે. ત્યારબાદ સામાન્ય જીવો, જેમ કે આપણે ખેતી કરવા માટે ગાય, બળદ એમની સહાયતા લઈએ છીએ, ઘરમાં કૂતરાઓ જેવા પશુઓની પણ સહાયતા લઈએ છીએ. તો આવી રીતે આ બધા અલગ અલગ અન્ય જીવો જે છે એમના પણ આપણે ઋણી છીએ. તો જ્યારે આપણું જે કર્તવ્ય છે એ કર્તવ્યને આપણે નથી નિભાવતા, કર્મને નથી કરતા, ત્યારે આ બધાના ઋણ હોવાના કારણે આપણે પાપના ભાગીદાર બનીએ છીએ. ત્યારબાદ 39મા શ્લોકથી લઈને 53મા શ્લોક સુધી ભગવાન કૃષ્ણ બુદ્ધિયોગની વાત કરે છે. આ જે પોર્શન છે, ચોથો ભાગ જે છે આ ચેપ્ટરનો, એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. કેમ કે અહીંયા બહુ જ ઇમ્પોર્ટન્ટ શ્લોક આવશે હવે. 40મા શ્લોકની અંદર છે, નેહાભિક્રમનાશોસ્તિ પ્રત્યવાયો ન વિદ્યતે સ્વલ્પમ અપ્યશ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. આ બુદ્ધિયોગમાં પ્રયાસ કરવામાં કોઈ હાનિ નથી, અને આ માર્ગે કરેલી થોડી સી પ્રગતિ પણ વ્યક્તિનું મહાન ભયમાંથી રક્ષણ કરી શકે છે. આગળના શ્લોકની અંદર, હે કુરુનંદન, જે મનુષ્યો આ માર્ગ પર છે તેઓ ઉદ્દેશ્યમાં દ્રઢ સંકલ્પવાળા હોય છે, અને તેમનું ધ્યેય પણ એક જ હોય છે. જેઓ દ્રઢ નિશ્ચયી નથી તેમની બુદ્ધિ અનેક શાખાઓમાં વિભક્ત થયેલી હોય છે. 40 અને 41 આ બંને શ્લોકની અંદર ભગવાન કૃષ્ણ આ જે બુદ્ધિયોગ છે એની મહિમા કહી રહ્યા છે કે આ બુદ્ધિયોગ કેટલો મહાન છે. આ બુદ્ધિયોગ શું છે એ 47મા શ્લોકથી લઈને 49મા શ્લોક સુધી આવશે. આ 3 શ્લોક જે છે એ બહુ જ મહત્વપૂર્ણ છે. ખાસ કરીને જે 47મો શ્લોક છે એ સુપ્રસિદ્ધ છે. જેણે પણ ભગવદ્ ગીતા વિશે સાંભળ્યું હોય છે એને આ શ્લોક વિશે અવશ્ય જ્ઞાન હોય છે. આ મોસ્ટ ફેમસ શ્લોક છે ભગવદ્ ગીતાનો. અનફોર્ચ્યુનેટલી આ મોસ્ટ મિસઅન્ડરસ્ટુડ શ્લોક પણ છે. મોટા ભાગે લોકો આ શ્લોકને મિસઅન્ડરસ્ટેન્ડ કરે છે. આનો જે વાસ્તવિક તાત્પર્ય જે છે લોકોને એ નથી ખબર. ખાલી અડધું જ ખબર હોય છે. આ શ્લોકનું જ્ઞાન અડધું જ છે. શું છે આ શ્લોક? 47 નંબરનો શ્લોક છે બીજા અધ્યાયનો. કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફળ હેતુર્ભુર મા તે સંગોસ્ત્વ કર્મણી. તને તારું કર્મ કરવાનો અધિકાર છે, પરંતુ તને કર્મના ફળો પર અધિકાર નથી. તું પોતાની જાતને કદાપી પોતાના કર્મના ફળોનું કારણ માનીશ નહીં. સ્વકર્મ ન કરવામાં પણ કદી આસક્ત થઈશ નહીં. લોકોને આ ખ્યાલ છે
એ કર્મ કરતા રહેવું જોઈએ, ફળની ચિંતા ના કરવી જોઈએ. પણ વાસ્તવિક જીવનમાં આ વસ્તુને અપ્લાય કરવી ખૂબ મુશ્કેલ છે કે ફળની ચિંતા કર્યા વગર મહેનત કરતું જવું એ બહુ મુશ્કેલ વસ્તુ છે. પણ આગળના 2 શ્લોક આપણે જો સમજી લઈશું તો આ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ સાથે આ વસ્તુને અપ્લાય કરવું એકદમ આસાન છે. જો આપણે ફળની ચિંતા ના કરવી હોય તો શું કરવું પડે એ આગળના 2 શ્લોકની અંદર કીધું છે. યોગસ્થ કુરુ કર્માણી સંગસ્ત્યક્ત્વા ધનંજય. યોગસ્થ કુરુ કર્માણી, કે જે કર્મ છે એને યોગ બનાવી દેવો પડે. હે અર્જુન, યોગમાં સ્થિર રહે. સફળતા કે નિષ્ફળતાની સર્વ આસક્તિ છોડી દઈને તારા કર્તવ્ય કર્મોને કર. મનની આવી ક્ષમતાને યોગ કહેવાય છે. જ્યારે આપણે કર્મને યોગ બનાવી દઈએ ત્યારે ફળની ચિંતા કર્યા વગર કર્મ કરવું એકદમ આસાન થઈ જાય છે. તો યોગ કઈ રીતે બનાવવો કર્મને એ આપણે 3જા અધ્યાયની અંદર બહુ સારી રીતે ડિટેલમાં સમજીશું. હવે આગળના શ્લોકની અંદર પણ ફરી આ જ કોન્સેપ્ટને ભગવાન કમ્પ્લીટ કરે છે. દૂરેણિ અવરણ કર્મા બુદ્ધિ યોગા ધનંજય બુદ્ધો શરણમ અન્વિચ્છા કૃપણા ફલ હેતવા. જે કૃપણા છે એ લોકો ફળની ઈચ્છાથી કર્મ કરે છે, ફળને એન્જોય કરવા માટે, ફળને માણવા માટે કર્મ કરે છે. પણ જે બુદ્ધિશાળી છે, બુદ્ધિશાળી કોણ છે એ પણ કીધું છે. શરણમ અન્વિચ્છા, ટ્રાન્સલેશન વાંચું છું. હે ધનંજય, ભક્તિમય સેવા દ્વારા બધા જ કર્મથી દૂર રહી એવા જ ભાવથી ભગવાનને શરણાગત થાય. જે લોકો ભગવાનને શરણાગત થાય એને બુદ્ધો, એને બુદ્ધિશાળી કહેવામાં આવ્યા છે. અને જ્યારે શરણાગત થઈને એ કર્મ કરે છે તો એ કર્મ જે છે એ યોગ કહેવાય છે. શું શરણાગત થવું એટલે શું? એકવાર સ્વામી શિલા પ્રભુપાદજીને દિલ્હીમાં, એ સમયની વાત છે જ્યારે પ્રભુપાદજી પાશ્ચાત્ય દેશોની અંદર ઇસ્કોન સંસ્થાની સ્થાપના કરે છે અને ત્યારબાદ ભારત દેશ પાછા આવે છે ભારતની અંદર પ્રચાર કરવા માટે. તો દિલ્હીની અંદર પ્રભુપાદજી હોય છે અને એમને મળવા માટે એક બહુ મોટા ઇન્ડસ્ટ્રીયલિસ્ટ બિઝનેસમેન આવે છે. તો એ જે બિઝનેસમેન પ્રભુપાદજીને મળવા આવે છે ત્યારે એ પ્રભુપાદજીની સામે બેઠા હોય છે અને પ્રભુપાદજીના અન્ય શિષ્યો એમની સામે આસપાસમાં બેઠા હોય છે. સો એ જે બિઝનેસમેન છે એ પ્રભુપાદજીને પોતાની વ્યથા સંભળાવવાનું ચાલુ કરે છે. સૌથી પહેલાં તો એ એવી રીતે પ્રસ્તુતિ કરે છે કે સ્વામીજી, હું જ્યારે દિલ્હી આવ્યો ત્યારે મારી પાસે કશું જ નહોતું. હું ગામડાથી આવ્યો હતો, રહેવા માટે ઘર નહોતું, નોકરી નથી, કશું જ નહોતું. હું નાની મોટી મજૂરી કરીને મેં મારું જીવન જે છે એ સમયે ગુજારતો હતો દિલ્હીમાં. અને ધીરે ધીરે મહેનત કરીને આજે મારી પાસે 11 ફેક્ટરીઓ છે, દિલ્હીની અંદર 4 બંગલાઓ છે, મારા 3 સંતાનો વેલ સેટલડ છે. મારો એક સંતાન અમેરિકામાં છે અને 2 સંતાન લંડનમાં સેટલ થઈ ગયા છે. બધું જ વેલ સેટલડ છે. હવે ફેક્ટરીઓ ચાલી રહી છે, મોટા મોટા બંગલા છે, ધન સંપત્તિ છે, છોકરાઓ પણ સેટલ થઈ ગયા છે. પરંતુ ખબર નહીં કેમ દિવસ રાત મને એક ચિંતા હેરાન કરે છે અને મને ખબર નથી પડતી કે એ ચિંતા શું છે. મારું મન જે છે હંમેશા વ્યાકુળ રહે છે, મારું હૃદય અશાંત રહે છે, મને કોઈ પણ પ્રકારની શાંતિનો અનુભવ નથી થતો. સ્વામીજી આવી રીતે કહે છે. સો પ્રભુપાદજી બહુ ગહેરાઈથી આ બધી વસ્તુઓ સાંભળે છે. ત્યારબાદ પ્રભુપાદજી થોડા આગળ ઝૂકે છે અને એક શિષ્યની તરફ જોવે છે. ગોપાલ કૃષ્ણ, અહીંયા આવો. અને એમના શિષ્ય જે થોડા દૂર બેઠા હોય છે આગળ આવે છે અને એમને કહે છે કે એક કામ કર, તું આમનું એડ્રેસ લખી લે, આવતીકાલે એમને ત્યાં જજે, બધા જ કાગળિયા લઈને જા અને એમની જેટલી પણ સંપત્તિ છે, જેટલા પણ ફેક્ટરી છે, જેટલા બંગલા છે, એ બધું જ આપણી સંસ્થાના નામ પર કરાવી લેજે. એમની બધી જ ચિંતાઓ દૂર થઈ જશે, એમની મનની વ્યાકુળતા દૂર થઈ જશે, એમને શાંતિની અનુભૂતિ થશે. તો એ જે ઇન્ડસ્ટ્રીયલિસ્ટ છે એ શોક થઈ જાય છે અને તરત જ વાઇન્ડ અપ કરે છે અને ત્યાંથી નીકળી જાય છે. સો ભગવાનને આવી રીતે શરણાગત થવું એટલું સરળ નથી. શરણાગત થઈને જ્યારે આપણે કર્મ કરીએ છીએ તો એનો તાત્પર્ય એવો છે કે આપણે જે
ફળની અભિલાષા કરીએ છીએ, ફળ પોતાના માટે નહીં પરંતુ ભગવાનને અર્પણ કરવા માટે, ભગવાનની સેવામાં અર્પણ કરવા માટે આપણે અભિલાષા કરીએ. તો આ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ છે આ 3 શ્લોકની, કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન, કે ફળની ચિંતા ના કર. ફળની ચિંતા ત્યારે જ ના કરી શકીએ જ્યારે આપણે એ ફળ પ્રત્યે કોઈ પણ પ્રકારની આસક્તિ ના ધરાવતા હોઈએ, આપણે એ ફળને પોતે ભોગવવા ન માંગતા હોઈએ, ત્યારે જ આપણે ફળની ચિંતા ના કરી શકીએ. જ્યારે આપણે ફળને પોતે ભોગવવા માંગીએ છીએ ત્યારે આપણે ફળની આશા રાખ્યા વગર કર્મ ના કરી શકીએ. જો આપણે ભગવાનને અર્પણ કરવા માંગતા હોઈએ તો જ આપણે એ ફળની આશા રાખ્યા વગર કર્મ કરી શકીએ છીએ. આ કમ્પ્લીટ અન્ડરસ્ટેન્ડિંગ છે બુદ્ધિ યોગની. ત્યારબાદ 54મા શ્લોકથી લઈને 72મા શ્લોકની અંદર ડિસ્કશન થઈ રહ્યું છે કે સિદ્ધ પુરુષ કોને કહેવાય. 54મા શ્લોકની અંદર અર્જુન પૂછે છે, સ્થિતપ્રજ્ઞશ્ચ કા ભાષા સમાધિસ્થસ્ય કેશવ સ્થિતધિઃ કિમ પ્રભાષેત કિમાસિત વ્રજેત કિમ. અર્જુને કહ્યું, હે કૃષ્ણ, આધ્યાત્મમાં લીન થયેલી ચેતનાવાળા મનુષ્યના લક્ષણો કયા છે? તે કેવી રીતે બોલે છે? તેની ભાષા કેવી છે? તે કેવી રીતે બેસે છે અને તે કેવી રીતે ચાલે છે? શ્રી ભગવાન ઉવાચ, પ્રજાહાતિ યદા કામાન સર્વાન પાર્થ મનોગતાન આત્મનેવાત્મનઃ તુષ્ઠા સ્થિતપ્રજ્ઞસ્તદોચ્યતે. બહુ ઇમ્પોર્ટન્ટ શ્લોક છે, ધ્યાનથી સાંભળજો. પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર બોલ્યા, હે પાર્થ, મનુષ્ય જ્યારે મનમાં ઉદ્ભવતી ઇન્દ્રિય તૃપ્તિની સર્વ કામનાઓનો પરિત્યાગ કરે છે અને જ્યારે આ પ્રમાણે વિશુદ્ધ થયેલું તેનું મન આત્મામાં જ સંતોષ પ્રાપ્ત કરે છે ત્યારે તે દિવ્ય ચેતનામાં રહેલો સ્થિત પ્રજ્ઞ કહેવાય છે. 2 વસ્તુ અહીંયા નોટ કરવા જેવી છે. પહેલી વસ્તુ છે કે જ્યારે મનુષ્ય મનમાં ઉદ્ભવ થતી ઇન્દ્રિય તૃપ્તિની જે ઈચ્છાઓ છે એમનો ત્યાગ કરે છે. અને બીજી વસ્તુ છે કે એ પોતાની જ અંદર સંતોષ પ્રાપ્ત કરે છે. જે શબ્દ યુઝ કરવામાં આવ્યા છે એ છે આત્માત્મનેવાત્મના તુષ્ટા, કે પોતે આત્મા પોતાની જ અંદર સંતુષ્ટ છે. એ બાહ્ય વસ્તુઓની અંદર કોઈ સંતુષ્ટિ કે કોઈ આનંદ શોધી રહ્યો નથી. એ મોટા મોટા બંગલા, મોટી મોટી ગાડીઓ કે મૂવી કે રેસ્ટોરન્ટ, આ બધી જગ્યાએ જઈને આનંદને શોધતો નથી. કેમ? કેમ કે અંદર જ પોતાનાથી જ એ ખુશ છે. અને હવે 62મા શ્લોકની અંદર ભગવાન કહી રહ્યા છે કે જે વ્યક્તિ આવી રીતે સિદ્ધ પુરુષ નથી, જે પોતાની અંદર સંતુષ્ટ નથી, એનો શું હાલ થાય છે. ધ્યાયતો વિષયાન પુંસઃ સંગેસ્ત્વશુપજાયતે સંગાસ્ત્વજાયતે કામાત ક્રોધો વિજાયતે. ઇન્દ્રિય વિષયોનું ચિંતન કરવાથી મનુષ્યને તેમાં આસક્તિ થાય છે અને આવી આસક્તિથી કામના ઉત્પન્ન થાય છે અને કામમાંથી ક્રોધ ઉદ્ભવે છે. ક્રોધમાંથી પૂર્ણ મોહ ઉત્પન્ન થાય છે અને મોહથી સ્મરણ શક્તિનો વિભ્રમ થાય છે. જ્યારે સ્મરણ શક્તિ ભ્રમિત થઈ જાય છે ત્યારે બુદ્ધિ નષ્ટ થાય છે અને બુદ્ધિ નષ્ટ થવાથી મનુષ્ય સંસાર કૂપમાં પુનઃ પતન પામે છે. જે પણ વ્યક્તિ પોતાની અંદર સંતુષ્ટિ નથી પામતો એની આ હાલત થાય છે. શું થાય છે? એ બીજા વિષયોની અંદર આનંદ શોધે છે અને જ્યારે એને એ વિષયોમાંથી આનંદ નથી મળતો ત્યારે એ ક્રોધિત થઈ જાય છે. અને જ્યારે ક્રોધિત થઈ જાય છે ત્યારે એની બુદ્ધિ જે છે એ બુદ્ધિ કવર થઈ જાય છે, એનો વિનાશ થઈ જાય છે અને બુદ્ધિનું પતન થવાના કારણે એ પોતે પણ પતન પામે છે. આ રીતે બીજા અધ્યાયની અંદર ભગવાને અર્જુનને જ્ઞાન યોગ સંભળાવ્યો, આત્મા વિશેનું જ્ઞાન આપ્યું. ત્યારબાદ કર્મયોગ સંભળાવ્યો. અર્જુનને કીધું કે અર્જુન, તું ક્ષત્રિય છે, તારું કર્તવ્ય છે કે તું યુદ્ધ કર. અને ત્યારબાદ બુદ્ધિયોગ પણ સંભળાવ્યો અર્જુનને કે હે અર્જુન, તું પોતાના માટે નહીં પરંતુ મને સંતુષ્ટ કરવા માટે આ યુદ્ધ કર. તું આ જે યુદ્ધ છે એના પરિણામની ચિંતા ના કર. એ પરિણામ તું મારા પર છોડી દે, કેમ કે પરિણામ પણ મારા ભોગવવા માટે છે, તારા ભોગવવા માટે નથી. અને અંતમાં જ્યારે અર્જુને ભગવાન શ્રી કૃષ્ણને સ્થિત પ્રજ્ઞ વ્યક્તિ જે છે, સિદ્ધ પુરુષ જે છે, એમના ગુણો પૂછ્યા ત્યારે એ ગુણો પણ ભગવાને સંભળાવ્યા અને એ પણ સંભળાવ્યું કે જે વ્યક્તિ સ્થિતપ્રજ્ઞ નથી એનો વિનાશ કઈ રીતે થાય છે. તો
તો આગળના અધ્યાયોની અંદર હવે આ બધું જે આપણે અત્યાર સુધી સમજ્યા સાંભળ્યું એનું ડિટેલ્ડ ડિસ્કશન સાંભળીશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. યુટ્યુબ પર આ અધ્યાયના વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં એક ક્વિઝની લિંક અમે આપી છે. તો આ ક્વિઝના લિંક પર જાઓ અને આ અધ્યાયને ડિટેલમાં સ્ટડી કરીને આ ક્વિઝના જવાબો તમે આપો. અને જે પણ વ્યક્તિ ક્વિઝમાં ખૂબ જ સારો સ્કોર કરશે તેમને હરે કૃષ્ણ મંદિર તરફથી એક ગિફ્ટ મોકલવામાં આવશે. હરે કૃષ્ણ.